પ્રધાનમંત્રી મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ ગાંધી આશ્રમ અને પતંગ મહોત્સવમાં હાજરી આપવાના છે। બંને વીવીઆઈપીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો પશ્ચિમ પૂર્વ તરફનો રિવરફ્રન્ટ રોડ વાહનો માટે બંધ રહેશે। વલ્લભ સદન ખાતે પતંગ મહોત્સવની ઉજવણી હોવાથી નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ ઉપર તેમજ ચારે બાજુ ધાબા ઉપર 50થી વધુ ચેતક એનએસજી કમાન્ડો તૈનાત રહેશે। એસપીજીની ટીમ સાથે શહેર પોલીસના અધિકારી અને કર્મચારીઓએ પીએમ અને જર્મનીના ચાન્સેલરના રૂટ પર રિહર્સલ કર્યું હતું। સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવવાના હોવાથી રિવરફ્રન્ટ ઈસ્ટ અને રિવરફ્રન્ટ વેસ્ટ સવારથી બપોર સુધી બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે। આપ આ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આ રિવરફ્રન્ટ વેસ્ટ કે જ્યાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાઇટ ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ આવવાના હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારી સહિતના જે એનએસજીના કમાન્ડો છે તે સુરક્ષા વ્યવસ્થાને લઈને અહીં હાજર રહે છે। જો આ સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સંયુક્ત પોલીસ કમિશનર, 6 ડીસીપી અને 4000 જેટલા જે પોલીસ જવાનો છે તેઓ બંદોબસ્તમાં ગોઠવાયા છે। પતંગ મહોત્સવની ઉજવણી હોવાથી નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ અને આજુબાજુની જે અગાસી છે તેની ઉપર 50થી વધુ પોઈન્ટ પર ચેતક અને એનએસજીના કમાન્ડો તૈનાત રહેશે। એસપીજીની ટીમ અને શહેર પોલીસના અધિકારી તથા કર્મચારીઓ વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરનું જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં ખડે પગે હાજરી આપશે। આમ ગઈકાલે રિહર્સલ કરી અને સુરક્ષા વ્યવસ્થાનો પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।